હત્યારો ગમે તેટલો શાતીર હોય, પરંતુ પોતાની પાછળ કોઈને કોઈ પુરાવો ચોક્કસ મૂકતો જાય છે. જૂનાગઢ પોલીસે એક ચા પીધેલી રકાબીના આધારે તે હત્યારાને ઝડપી પાડ્યો છે. એક સંપન્ન પરિવારની મહિલાની હત્યા નિપજાવી દીધી. કેમ તે હત્યા કરવામાં આવી, શું કારણો તે હત્યારાએ આપ્યા છે, તે તમામ વિગતો આપને બતાવીશું ધ ક્રાઇમ સ્ટોરીના આ ખાસ અહેવાલમાં. ધર્મનગરી જૂનાગઢમાં આર્થિક રીતે સુખી સંપન્ન પરિવારની મહિલાની ક્રૂરતાપૂર્વક કરાયેલી હત્યાએ સમગ્ર શહેરમાં ચકચાર મચાવી હતી. આ કેસને જૂનાગઢ પોલીસના વરિષ્ઠ અધિકારીએ ગણતરીના દિવસોમાં કુનેહપૂર્વક ઉકેલી લીધો. ચાપીને મૂકેલી એક રકાબીના આધારે પોલીસ હત્યારા સુધી પહોંચી. આ હત્યાના ઘટનાક્રમ પર નજર કરીએ તો જૂનાગઢના ગિરિરાજ વિસ્તારની ચિત્રકૂટ સોસાયટીમાં 59 વર્ષીય સુનીતા રાયઝાની 12 મેના દિવસે લાશ મળી આવી હતી. આ કેસમાં મૃતકના પુત્ર દિલીપ રાયઝાના પુત્રના મિત્ર 39 વર્ષીય સુરેશ ઉર્ફે કાનાની શંકાસ્પદ ભૂમિકા હોવાનું સામે આવ્યું. શેરબજારમાં નુકસાન થતાં સુરેશને રૂપિયાની જરૂરિયાત ઊભી થઈ હતી. મૃતક સુનીતા રાયઝા અગાઉથી ઓળખતા હોવાથી ઘરે જઈને સુરેશે પૈસાની માંગણી કરી. આ સમયે સિક્યુરિટી પેટી સુનીતા રાયઝાએ સોનાના દાગીના કે કોઈ અન્ય ચીજ આપવા માટે કહ્યું. જોકે પોતાની પાસે કશું ન હોવાથી હત્યારા સુરેશ અને મૃતક સુનીતા વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ, જેથી ઉશ્કેરાઈ ગયેલા સુરેશ ઉર્ફે કાનો વાઘવાણીએ ગળાના ભાગે છરીના ઘા મારી સુનીતા રાયઝાની હત્યા નિપજાવી હતી. આ હત્યાના દિવસે રસોડામાં ચા પીધેલી 3 રકાબીઓ મળી આવી હતી. જ્યારે કામવાડીએ પોલીસની પ્રાથમિક પૂછપરછમાં જણાવ્યું કે રોજ માતા અને પુત્ર 2 વ્યક્તિઓ જ બપોરે ચા પીતા હતા. આ ઉપરાંત સીસીટીવીમાં સુરેશ ઉર્ફે કાનો વાઘવાણીની શંકાસ્પદ આવન જાવન જોઈ પોલીસે યુક્તિપૂર્વક પૂછપરછ કરી. જૂનાગઢ પોલીસની પૂછપરછમાં ભાંગી પડેલા સુરેશે હત્યાનો ગુનો કબૂલ કરી લીધો. જે બનાવના દિવસે જ ધ્યાન ઉપર આવી હતી કે જે મૃતક મહિલા છે અને એનો દીકરો હોય, બંને જણાએ સાંજે ચા પીધી હોય અને એને ત્યાં એક કામવાળા બેન આવતા હતા, જે બેન 4:30 ની આસપાસ વાસણ કરીને જતા રહેતા હતા. તો જે દિવસે આ બનાવ બન્યો એ દિવસે જ ક્રાઇમ બ્રાન્ચની ટીમને એક બાબત એ પણ ધ્યાનમાં આવી હતી કે ચાની રકાબી પ્લેટફોર્મ ઉપર ધોયા વગરની 3 હતી. જ્યારે બેન રસોઈ કરીને જતા રહ્યા છે એ પછી જો ચા પીવાની હોય તો આ 2 વ્યક્તિએ મા દીકરાએ ચા પીધી હોય, પણ ત્રીજી વ્યક્તિ હતી એટલે એ પણ એક શંકાના દાયરામાં બાબત હતી. અને આને જ્યારે પૂછપરછ કરી ત્યારે એ બાબત પણ આ પૂછપરછમાં રિફ્લેક્ટ થઈ છે. મૃતકે હત્યા સમયે કોઈ જાતનો પ્રતિકાર ન કરતા તેમજ પાડોશીઓએ કોઈ અવાજ ન સાંભળ્યો હોવાનું જણાવતા જાણભેદુ વ્યક્તિની સંડોવણીની આશંકા હતી. વળી મૃતકની અંતિમ વિધિની તમામ ક્રિયાઓમાં તેમજ પોલીસની તપાસ સમયે ઉપસ્થિત રહ્યો હતો. સુરેશ ઉર્ફે કાનો વાઘવાણીએ શેરબજારમાં ફ્યુચર એન્ડ ઓપ્શનમાં અંદાજે 4.5 લાખ રૂપિયા હારી જતા પૈસાની જરૂરિયાત ઊભી થતા હત્યા નિપજાવી હોવાનું કબૂલ કર્યું છે. જૂનાગઢ પોલીસે ગુનામાં વપરાયેલું હથિયાર પણ જપ્ત કર્યું છે. માર્ચ એપ્રિલમાં એ પોતે શેરબજારનું કરતા, જેમાં કોલ પુટમાં લગભગ 4.5 લાખ જેટલો લોસ થયેલ. પોતે આ જે મૃતક મહિલા છે એમની પાસે પૈસા માટે આવેલ, ઉછીના પૈસા લેવા માટે પરિચિત હતા. એટલે સ્વાભાવિક છે કે જે બનાવના સ્થળે તમામ સિનિયર અધિકારીઓ તમામે વિઝિટ કરી હતી ત્યારથી થોડું લાગતું હતું કે કોઈ પરિચિત વ્યક્તિ હોય, કારણ કે આજુબાજુમાં ક્યાંય કોઈ એવો અવાજ નતો સાંભળ્યો, પ્રતિકારના કોઈ એવા નિશાન નતા. તો ઘરે આવેલ, પૈસા માટે કહેલ, સામે જે આ મૃતક મહિલા છે સુનીતાબેન, એમણે કહ્યું કે કોઈક વસ્તુ સિક્યુરિટી પેટે આપે, દાગીના કે આ તે કે તો કંઈક પૈસા આપવાની વાત થઈ. એમાં ઉગ્ર બોલાચાલી થઈ અને એમાં આ સુરેશે આ બનાવને અંજામ આપેલ છે. મૃતક સુનીતા રાયઝા નાના પાયે વીસી ચલાવવાની સાથે વ્યાજે પૈસા આપતા હતા.
મૃતક મહિલાનો પુત્ર મિત્ર હોવાથી તેણે નવી દુકાન લીધાની વાત જણાવી હતી. આ ઉપરાંત હત્યારો મૃતકના પતિ અને દીકરાના આવવા જવાના સમયથી પણ બરાબર વાકેફ હતો. પૈસાની માંગણી ન સ્વીકારતા હત્યા કરનારા સુરેશ ઉર્ફે કાનો વાઘાણીએ ક્ષણિક આવેશમાં આવીને હત્યા કર્યાની કબૂલાત કરી છે. ફરિયાદી અને મૃતકના પુત્રે સુરેશ વિરુદ્ધ સજ્જડ પુરાવા એકઠા કરીને પોલીસ કડક સજા અપાવે તેવી માંગણી કરી. અતુલ વ્યાસ, ગુજરાત ફર્સ્ટ, જૂનાગઢ.